ટ્રેની આઈએએસ પૂજા ખેડકરની ફરાર માતાની ધરપકડ, ખેડૂત સામે બંદૂક તાકી ધમકાવવાનો હતો આરોપ। વિવાદોમાં સંપડાયેલ ટ્રેની આઈએએસ પૂજા ખેડકર અને તેમના પરિવારની મુશ્કેલી સતત વધતી જઈ રહી છે। પુણે પોલીસે પૂજાની માતા મનોરમા ખેડકરની ધરપકડ કરી લીધી છે। ગેરકાયદે હથિયારો રાખવાના આરોપમાં મનોરમાની રાયગઢ જિલ્લાના મહાડથી ધરપકડ કરી હતી। મનોરમા પર ખેડૂતને ધમકાવવાનો આરોપ છે કે પુણે ગ્રામીણ પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ તેની ધરપકડ કરી હતી। ઉલ્લેખનીય છે કે અગાઉ મનોરમાનો સરકારી અધિકારીને ધમકાવતો વિડીયો પણ વાયરલ થયો હતો। છેલ્લા ઘણા દિવસોથી તે ફરાર હતી। ઉલ્લેખનીય છે કે વિવાદિત અધિકારી પૂજા ખેડકરની માતા મનોરમા ખેડકરનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં તે એક જમીન વિવાદ મામલે બંદૂક સાથે અમુક લોકોને ધમકાવતી રહી હતી। આ વિડીયો સામે આવ્યા બાદ પોલીસે મનોરમા અને તેના પતિ દિલીપ ખેડકર સહિત 7 લોકો સામે એફઆઈઆર નોંધી હતી। પૂનામાં કાર્યરત હતી ત્યારે પૂજાએ પોતાના માટે અલગ ઓફિસ અને અલગ કારની માંગ કરી હતી। ઓફિસ ન મળતા એણે પરવાનગી વિના જ એડિશનલ કલેક્ટરની ઓફિસ પર કબજો જમાવી લીધો હતો અને ઓફિસનું ફર્નિચર પણ પોતાની પસંદ મુજબ બનાવી દીધું હતું। એ પોતાની અંગત કાર પર લાલ બત્તી લગાવીને ફરતી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે અંગત લાભ માટે વાહનો પર લાલ બત્તીનો ઉપયોગ કરવો ગેરકાનૂની છે। દેશના વડાપ્રધાનને સુદ્ધા એમની ગાડી પર લાલ બત્તી લગાવવાની છૂટ નથી હોતી। પોલીસ, એમ્બ્યુલન્સ, ફાયર ફાઇટર વગેરે આપાતકાલીન વાહનોને જ લાલ બત્તી વાપરવાની છૂટ હોય છે। લાલ બત્તી ઉપરાંત પૂજાએ પોતાની ઓડી સિડાન કાર પર વીઆઈપી નંબર પ્લેટ અને મહારાષ્ટ્ર સરકારનું સ્ટીકર પણ લગાડેલું હતું। એ જ કાર ભૂતકાળમાં 1થી વધુ વખત ટ્રાફિકના નિયમો ભંગ કરવા બદલ દંડાઈ ચૂકી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।